અગર તમારું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું હોય તો તે અપડેટ થયું કે નહીં તે આજે હું તમને શીખવાડવાનો છું. તો મિત્રો તે તમે તમારા ઘરે બેઠા અને તમારા મોબાઈલથી જ કરી શકો છો. તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તમારે ગૂગલને ઓપન કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા સર્ચમાં જઈ અને તમારે માય આધાર સર્ચ કરવાનું છે. તો ત્યાર પછી મિત્રો એના પર ક્લિક કરી અને આ રીતે જે પહેલા નંબરની વેબસાઇટ આવે છે તેને તમારે આ રીતે ઓપન કરી લેવાની રહેશે. તો મિત્રો મારે નેટ થોડું સ્લો ચાલે છે એટલે વાર લાગે છે. તો ત્યાર પછી મિત્રો તમને આવું કંઈક પેજ જોવા મળશે. તો તમારે નીચે જવા દઈ અને આ ચેક આધાર અપડેટ સ્ટાટસ એના પર આ રીતે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે આવું આવશે તો તમારે અહીંયા કન્ટિન્યુ ઇન પેજ પર ક્લિક કરવાનું રહેશે. તો ત્યાર પછી મિત્રો તમને જે સ્લીપ આપી છે એમાં તમારો એનરોલમેન્ટ નંબર હશે ઉપર લખેલો, તો તેને તમારે ટાઈપ કરી દેવાનો રહેશે, જેમ કે મેં મારો કરી દીધો છે. ત્યાર પછી મિત્રો તમને એના નીચે સમય તારીખ આપેલી છે તો તારીખ તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ટાઈમ પણ નીચે નાખવાનો રહેશે. તો ટાઈમ તમારે જે હોય તે નાખી દેવાનો રહેશે. મારે નાખી દઉં છું. તો મિત્રો ત્યાર પછી તમારે નાખી દીધા પછી અહીંયા કેપ્ચા જે લખ્યા છે તેને તમારે સેમ ટુ સેમ નીચે ફિલ કરી દેવાના રહેશે. તો ત્યાર પછી મિત્રો અહીંયા જે છેક નીચે સબમિટનું ઓપ્શન દેખાય છે તેના પર તમારે આ રીતે સબમિટ કરી દેવાનું રહેશે. સબમિટ પર ક્લિક કરશો એટલે તમને આવું કંઈક જોવા મળશે. તો તમે જોઈ શકો છો મિત્રો મારે આધાર કાર્ડ અપડેટ થઈ ગયું છે એટલે આવું બતાવે છે. અહીંયા તમારે નહીં થયું હોય તો પ્રોસેસ એવું લખીને આવશે.